સ્વામિનારાયણ હરે. તારીખ આજે 21 મે 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણા ત્રીજું સૂત્ર જે છે શાસ્ત્રો યોનિત્વાત એ ચાલી રહેલું છે. શાસ્ત્રો યોનિત્વાતમાં આપણે અત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ એ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણ જે છે તે પ્રમાણે આપણે જન્માદ્યસ્ય યત એ સૂત્રમાં જોયું. યતો વા ઈમાની ભૂતાની નામનું એ સૂત્ર હતું, જે એમ કહે છે કે બ્રહ્મ જે છે તે જ જગતની ઉત્પત્તિ સ્થિતિનું કારણ છે. એટલે શાસ્ત્રો યોનિત્વાત એ સૂત્ર એવું કહે છે કે ભાઈ વેદાંત વાક્યો ઉપનિષદ વાક્યો જે છે એના દ્વારા એવું સિદ્ધ થાય છે કે ભાઈ એ બ્રહ્મ જ જે છે તે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયનું કાર્ય કરે છે. તો એની સામે નૈયાયિકો જે ન્યાયશાસ્ત્રમાં માનનારા જે છે તે એ નૈયાયિકો એવું કહે છે કે ભાઈ જ્યાં પ્રત્યક્ષ પછી અનુમાન પ્રમાણ સિદ્ધ હોય, કારણ કે નૈયાયિકો અનુમાન પ્રમાણને મુખ્યપણે માને છે. તો જ્યાં અનુમાનથી એ બ્રહ્મ સિદ્ધ થઈ શકતો હોય તો શાસ્ત્ર પ્રમાણની કોઈ જરૂર નથી. તો એના માટે એ લોકો પોતે પોતાના મતને સાબિત કરવા માટે ઘણા બધા એવા પ્રમાણો આપે છે. ઘણા બધા એવા પ્રમાણો આપે છે કે જે પ્રમાણો દ્વારા એવી રીતે સાબિત થાય છે. એટલે એ લોકો કરવા માંગે છે કે ભાઈ પૃથ્વી છે, સમુદ્ર છે, પર્વતાદિક જે મહત્ પરિમાણ વસ્તુઓ જે છે તે બધી એમ કહી કે કોઈને કોઈ કર્તા દ્વારા થયેલી છે અને એનું અનુમાન કરી શકાય છે. તો એ મહત્ પરિમાણ એવી કોઈ પણ વસ્તુ જે છે જે જગતમાં તમને દેખાય છે તો એનો કર્તા 100% કોઈ હોવો જોઈએ. હવે એના કર્તા તરીકે સિદ્ધ કરવા માટે એ લોકો એવું કહે છે કે આવા મહત્ પરિણામ જે કોઈ કાર્ય હોય તે કાર્ય કોઈ દિવસ કોઈ સામાન્ય જીવ આદિકથી થઈ શકે નહીં. તો એને કરવા માટે એનો કર્તા પણ એવો કોઈ સુપર સામર્થ્યવાળો અને અતિશય શક્તિવાળો, બીજું એનામાં ઉપાદાન કરવાનું સામર્થ્ય હોય એવો, કર્તૃત્વ કરવાનું સામર્થ્ય હોય એવો કોઈ કરતા જોઈએ. તો એ લોકોએ અનુમાનથી એવું સિદ્ધ કરે છે કે ભાઈ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ જ એક એવા કરતા છે કે જેના દ્વારા આવું મોટું કાર્ય જે છે તે સિદ્ધ થઈ શકે. કયું? યતો વા ઈમાની ભૂતાનીમાં જે કહ્યું તે કે ભાઈ જગતની ઉત્પત્તિ સ્થિતિ કરનારા બ્રહ્મ છે તો એ અનુમાનથી સિદ્ધ થઈ શકે છે. હવે અનુમાનથી એવું સિદ્ધ થાય કે જો પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જેના દ્વારા ઉત્પત્તિ અને સ્થિતિ આદિ જે કોઈ કાર્ય જે છે તે થઈ શકે છે તો પછી શાસ્ત્રોની કોઈ જરૂર નથી. આ પ્રમાણે ગઈકાલે એમને જે કોઈ દલીલો કરી એ દલીલો આપણે જોઈ. હવે એમાં આગળ જોઈએ. કોઈપણ વસ્તુની ઉત્પત્તિનો ખુલાસો અને ઉત્પન્ન કરવાની શક્તિથી એના ઉપાદાન અને ઉપકરણના જ્ઞાનથી થઈ શકતો હોય તો એની સાથે માત્ર સંબંધ ધરાવતો હોય એવો કોઈ અપ્રયોજક, એટલે વસ્તુની ઉત્પત્તિ ઉપર જેની અસર નહીં હોય એવો ધર્મ નજરે પડે તો તેને એ વસ્તુનું કારણ માની લેવું એ બરાબર નથી. કહેવાનો મતલબ શું છે તે સમજો કે ભાઈ તમને કોઈ જગ્યા પર એવું દેખાય કે કોઈ વસ્તુની ઉત્પત્તિ થાય છે, એનો ખુલાસો કરવા અને ઉત્પન્ન કરવાની શક્તિથી, એટલે એને જે ઉત્પન્ન કરી શકે એવો કોઈ કરતા હોય, સશક્ત કરતા, શક્તિમાન હોય, જેના દ્વારા એમ કહી કે એ ઉત્પત્તિ થઈ શકતી હોય અને એના ઉપાદાન અને ઉપકરણનું જ્ઞાન હોય એને. દાખલા તરીકે ઉપાદાન કરવાનું જ્ઞાન એટલે કુંભાર જે છે એને એવું જ્ઞાન છે કે આ માટી દ્વારા ઘડો જે છે તે ઉપાદાન થઈ શકે છે. એટલે માટી દ્વારા ઉપાદાન થાય છે એનું જ્ઞાન કુંભારને છે. બીજું ઉપકરણનું જ્ઞાન. હવે એમાં એમ કહે કે ઉપકરણ કયા, તો દંડ અને ચક્ર એની જરૂર પડે. બીજી તો બધી ઘણી બધી જરૂર હોય જ, કલર કરે આ તે, પણ મુખ્યત્વે શું જોઈએ? દંડ અને ચક્ર. તો એ કુંભારને એ દંડ અને ચક્ર એ ઉપકરણ પણ એની પાસે છે અને એનું પણ એને જ્ઞાન છે. તો એ થઈ શકતું હોય તો એની સાથે માત્ર સંબંધ ધરાવતો હોય એવો કોઈ અપ્રયોજક ધર્મ. હવે તમે એની જોડે કોઈ કુંભાર હોય એની જોડે બીજો કોઈ અપ્રયોજક ધર્મ સંગ્રહેલો હોય
કે દાખલા તરીકે કુંભાર જે છે તે કામ કરતાં કરતાં બીડી પીતો હોય, કાં એ કુંભાર કામ કરતાં કરતાં પાનની પિચકારી મારતો હોય, તો એના દ્વારા એમ કહી કે એ વસ્તુને કારણ માની લેવું એ બરાબર નથી. તમે કહું કે ભાઈ એ તો એની કંઈ બીડીની અંદર કંઈ બહુ મોટું દમ છે. ઘણા લોકો નહીં કહેતા કે વાત કરતાં કરતાં આમ ધબ્બો મારે એટલે કામ એનું સામેવાળાનું થઈ જાય. અરે ભાઈ, એ ધબ્બો મારો એની રીત છે. મોરારી બાપુને એક ભાઈએ પૂછેલું કે તમે આ કાળી સાલ પહેરો છો, રામાયણની કથા કરો તો એ સાલની અંદર કંઈ ચમત્કાર કે ઐશ્વર્ય કે એવું કહી છે. તેણે સીધું સાલ કાઢીને પેલાને જ પહેરાવી દીધી. લે ભાઈ તું પહેરી લે સાલ, હું કાલે બીજી લઈ લઈશ. બસ. એટલે કહેવાનો મતલબ શું છે કે તમે જે કાર્ય કરવાનું સામર્થ્ય ધરાવો છો કે શક્તિ ધરાવો છો કે એને ઉપાદાન કરવાનું કારણ જે છે તે જાણો છો, કે એના માટે એમ કહી કે જે કોઈ ઉપકરણો છે, સાધનો, એ જાણો છો, પછી બીજા બે ચાર તમારામાં કોઈ અપ્રયોજક ધર્મ પણ હોય તો એ અપ્રયોજક ધર્મને મુખ્ય માની લેવા જરૂરી નથી. એ તો બધામાં હોય. દાખલા તરીકે ઘણાને રસોઈ કરતાં કરતાં ગાયન ગાવાની આદત હોય, ઘણા નાતા નાતા ગાયન ગાતા હોય. તો એ નાતા નાતા ગાયન ગાય છે તો એને નાહવા જોડે કોઈ નિસ્બત નથી. ગાયન ગાવું એક અલગ ક્રિયા છે, નાહવું એક અલગ ક્રિયા છે. ભગવાનનો ભક્ત હોય તો એ ભગવાનના ભજન કરતો હોય, કીર્તન કરતો હોય, ભગવાનના નામનું સ્મરણ કરતો હોય. એટલે કહેવાનો મતલબ શું છે, તમે કોઈ પણ કરતા કોઈ પણ કાર્ય કરે તો એ કાર્ય કરવામાં સક્ષમ છે, એની સાથે એ કોઈ બીજા ધર્મને અનુલક્ષીને કે બીજા ધર્મો અપ્રયોજન વગરના કોઈ ધર્મને અનુસરતો હોય તો પેલો અપ્રયોજન વગરનો કોઈ ધર્મ જે છે એને એનું કારણ માની લેવો એ યોગ્ય બાબત નથી. બરાબર? આવું કોણે કહ્યું? નહીં આઈકો આવું કહી છે કે ભાઈ ભગવાન જે છે તેમાં અનુમાન પ્રમાણે કરીને આ બધું સિદ્ધ થાય જ છે. હવે બીજા કોઈ ધર્મ તમને એવા બ્રહ્મને વિશે દેખાય તો એને મુખ્ય કારણ માનવા જરૂરી નથી. કારણ કે મુખ્ય બાબત જે ઉપકરણ જે છે તે એ ભગવાન પાસે છે. બરાબર છે? પછી તમે કહું કે ઉપાદાન, તો એ ભગવાન એમ કેમાંથી ઉપાદાન કરવાનું એને એમનું જ્ઞાન છે, સામર્થ્ય એમની પાસે છે, કર્તૃત્વ શક્તિ છે એમની પાસે આ જગતની ઉત્પત્તિ કરવાની. આ બધી વાત સિદ્ધ છે. તો એ અનુમાનથી સિદ્ધ થાય જ છે કે એ બ્રહ્મ જે છે તે જગતની ઉત્પત્તિ કરી શકે છે. હવે બીજા અપ્રયોજક ધર્મ એ ભગવાનમાં બીજા ઘણા બધા તમને દેખાય તો એને કારણ બનાવવાની કોઈ જરૂર નથી. બરાબર? એટલે શું કહ્યું, એ વસ્તુનું કારણ માની લેવું એ બરાબર નથી. અહીંયા નૈયાયિકોએ પોતે પોતાની વાત આ પ્રમાણે કહી. ચાલો, વળી જે વસ્તુની ક્રિયા ચાલી રહી છે તે સિવાયની બીજી વસ્તુઓનું અજ્ઞાન એ વસ્તુ કરવામાં ઉપયોગી કેવી રીતે છે? સર્વે વિષયોના અજ્ઞાન રૂપે કે થોડાક વિષયોના અજ્ઞાન રૂપે? સર્વે વિષયોનું અજ્ઞાન તો એ વસ્તુ કરવામાં જરૂરી નથી. બરાબર? સાંભળો, હવે તમે કોઈ ક્રિયા કરી રહેલા છો, તે સિવાયની બીજી વસ્તુઓનું અજ્ઞાન. હવે આપણે ભગવાનની જ વાત કરીએ તો કદાચ બ્રહ્મા એમ કહે કે ઉત્પત્તિ કરવાનું સામર્થ્ય ને એનું જ્ઞાન છે, પણ એ કહે કે કોઈ બીજી વસ્તુનું અજ્ઞાન છે. એ વસ્તુ કરવામાં એ કેવી રીતે ઉપયોગી છે? હવે એ અજ્ઞાન જે છે તે પેલી વસ્તુ મેઇન કરવામાં કઈ રીતે ઉપયોગી થાય છે? પ્રશ્નાર્થ કરેલો છે. સર્વે વિષયોના અજ્ઞાન રૂપે કે થોડાક વિષયોના અજ્ઞાન રૂપે? આખું વિષયનું જે અજ્ઞાન છે તે રૂપે કે વિષયનું થોડુંક અજ્ઞાન છે તે રૂપે? બરાબર? સર્વ વિષયોનું અજ્ઞાન તો એ વસ્તુ કરવામાં જરૂરી નથી કે ભાઈ આખા વિષયનું જ અજ્ઞાન હોય તો પછી એ કંઈ કામમાં જ નહીં આવે, કારણ કે અજ્ઞાનથી તો કોઈ વસ્તુ થવાની નથી. બરાબર? એટલે શું કહ્યું, સર્વ વિષયોનું અજ્ઞાન તો એ વસ્તુ કરવામાં જરૂરનું નથી. કુંભાર જે ચીજ બનાવે છે તે સિવાય એ કોઈ પણ પદાર્થ જાણતો જ નથી એમ કાંઈ નથી. સમજો, દાખલા તરીકે કોઈ કુંભાર છે એ ઘડો બનાવે છે કે માટીની બીજી કોઈ વસ્તુ બનાવે છે, એટલે એનો મતલબ એવો નથી કે એને રસોઈ કરતાં નથી આવડતી. નોટ નેસેસરી. એક ધર્મીઓ એનામાં ઘણા બધા ધર્મો હોય. આપણે ત્યાં બહુ ગંદી પ્રથા છે. આપણે ત્યાં ગંદી પ્રથા શું, લોકો ઉપર આપણે લેબલિંગ કરી દઈએ બહુ જલ્દી. આપણે ત્યાં લોકોમાં પોતાનામાં એવી ક્ષમતા નથી હોતી કે સામેવાળાની ક્ષમતાને ઓળખી શકીએ. દરેક વ્યક્તિ હોય છે તે મલ્ટી ડાયમેન્શનલ હોય છે. મલ્ટી ડાયમેન્શનલ એટલે ઘણા બધા કામ કરી શકે છે. એવું જરૂરી નથી કે કોઈ એક જ એ કામ કરે. પણ આપણે ત્યાં સમાજ કે જે ફિલ્ડના જે ક્ષેત્રના જે લોકો હોય તે શું કરે, એણે જે પહેલું કામ કર્યું હોય અને એ કામ બહુ સારી રીતે કર્યું હોય તો એની પર સ્ટેમ્પિંગ કરી દે, થપ્પો લગાવી દે કે આ માણસ આ કામ બહુ સારું કરી શકે છે. પછી શું થાય, દિવસે દિવસે એ માણસ એ જ કામનો રહી જાય, બીજા કામ માટે કોઈ એની પાસે જાય જ નહીં. સમજા મારી વાત? એકચ્યુઅલ વસ્તુ એવી નથી.
એકચ્યુઅલ વસ્તુ એવી છે કે એ માણસ જે કામ કરે છે તે બહુ વ્યવસ્થિત કરે છે, પણ પેલું એક કામ એવું છે કે જેના દ્વારા એની ઓળખાણ થઈ ગઈ એટલે લોકો એવું માને છે કે એ જ કામ એ બહુ સારું કરે છે. બરાબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિ બહુ સારું કૂક કરતો હોય, રસોઈ કરતો હોય, તો લોકો શું કહે ખબર? એ પાક ક્રિયામાં બહુ હોશિયાર છે, રસોઈ કરવામાં બહુ હોશિયાર છે. હવે એ રસોઈ કરવામાં હોશિયાર છે એનો મતલબ એવો નથી કે બીજા કામ નહીં કરી શકતો. એ કોઈ જગ્યા પર સરકારી કર્મચારી હોય ને બહુ મોટી પોસ્ટ પર હોય તો એ આખા શહેરના કેટલા બધા પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરતો હોય. પણ હવે અહીંયા ઘરનું કોઈ વ્યક્તિ એનું રહેતું નહીં હોય અને એને બહારનું કંઈ ખાવાનું બહુ ભાવતું નહીં હોય કે પચતું નહીં હોય, એટલે એ માણસ પોતે પોતાની રસોઈ કરીને જાતે જમે છે. હવે રસોઈ જ્યારે કરે છે ત્યારે એ સરકારી કર્મચારી નથી, પણ એ રસોઈ કરે છે ત્યારે એને પોતાને પર્સનલ એવો ડીપ ઇન્ટરેસ્ટ છે કે મારે જેમ શહેરનું કામ હું સારી રીતે કરું છું તેમ મારી રસોઈ બી બેસ્ટ જ હોવી જોઈએ. આઈડિયા આવે છે તમને? હવે એ જે એના કામમાં નિપુણતા કેળવી છે એણે, તે એનો સ્વભાવ છે એકચ્યુઅલી. એમાં એવું નથી કે એ વ્યક્તિ એક કામ બરાબર કરે છે અને બીજું બરાબર નહીં કરી શકતો. એ કોઈ પણ કામ હોય તે જે કામને હાથમાં લઈ છે એ બરાબર કરે છે, પણ તમે એના એક જ કામને ઓળખો છો એટલે તમે શું કહેવું કે એનું એડમિનિસ્ટ્રેશન બહુ પાવરફુલ છે. આપણે ઘણા જોયો ને એક્ટરોમાં પણ એવું જોઈએ, આપણે કહીએ ગોવિંદા તો કહીએ કે બહુ સારો કોમેડિયન છે, પણ તમે એનો બીજો શેડ એને બતાવવાનો ચાન્સ જ ક્યાં આપ્યો? સમજો, તમે એને ચાન્સ તો આપો બીજો શેડ, પણ પ્રોડ્યુસરને શું હોય કે કોમેડી દ્વારા આ માણસ દ્વારા પૈસા સારા કમાવાના છે એટલે એને કોમેડી પિક્ચર જ ઓફર કરે. પેલા ઉપર સ્ટેમ્પિંગ લાગી જાય કે કોમેડિયન છે. કથાકાર કોઈ તે કહે ભાઈ એ ચરિત્રો બહુ સારા કહી છે. અરે પણ ચરિત્રો સામેવાળાને સમજ પડે છે, પબ્લિક એવી છે એટલે એ ચરિત્રો સમજાવે છે, પણ એકચ્યુઅલી એ તો તત્વજ્ઞાનનો એક્સપર્ટ છે. એ ભાઈ વેદાંત અને ન્યાય ઉપર આચાર્ય થયેલા છે, પણ સામેવાળી પબ્લિકને વેદાંત અને ન્યાય સંબંધ ખબર નહીં પડતી એટલે બિચારો જબરજસ્તી ચરિત્ર સંભળાવે છે. આઈડિયા આવે છે મારી વાત? કહેવાનું તાત્પર્ય શું છે? ગગુ પબ્લિક હોય છે, એ વ્યક્તિ જે ક્રિએટિવ વ્યક્તિ છે એ ગગો નથી. એની પાસે તો મલ્ટી ડાયમેન્શનલ શું કહેવાય કે કળાઓ છે, આર્ટ રહેલી છે, પણ પબ્લિક સામેવાળું એને જે રીતે સ્વીકાર કરે એ પ્રમાણે એને એ બતાવવાનું હોય. હવે જે પહેલું કર્યું હોય એની પર થપ્પો લાગી જાય તો બિચારાને બીજાનો ચાન્સ જ નહીં મળે તો કરવાનો શું? સમજો, એ વાત અહીંયા કહી છે કે ભાઈ કુંભાર જે ચીજ બનાવે છે તે સિવાય એ કોઈ પણ પદાર્થ જાણતો જ નથી એમ નથી. એને કંઈ બીજી વસ્તુ ખબર જ નથી એવું નથી. થોડાક વિષયનું અજ્ઞાન જરૂરનું છે એમ પણ નથી, કારણ કે સર્વે કર્તાઓમાં તે અજ્ઞાન અને અશક્તિ હોવા જ જોઈએ એમ નિયમ નથી. આપણે એમ કહીએ કે ભાઈ થોડુંક વિષયનું અજ્ઞાન હોવું જોઈએ એવું પણ જરૂરી નથી, કારણ કે એવું કંઈ પર્સનલી આપણે જોયું નથી કે દરેકમાં કોઈને કોઈ અજ્ઞાન કે અવગુણ હોય જ. એવા ઘણા માણસ હોય છે, જીવ જે હોય એમાં અજ્ઞાન તમને કદાચ દેખાય ઘણા બધામાં કે ભાઈ આ વસ્તુનું અને જ્ઞાન નથી, પણ એને એ વસ્તુનું કે વિષયનું જ્ઞાન ક્યાં સુધી નથી કે જ્યાં સુધી એ વિષય સુધી એ પહોંચ્યો નથી. સમજો, એ વિષય જ્યારે એના જ્ઞાનની ત્રિજ્યામાં આવી જશે તો એને એનું પણ જ્ઞાન થઈ જશે. સમજો, એટલે એકચ્યુઅલ વસ્તુ સમજવા જેવી શું છે કે એને એ વસ્તુનું અજ્ઞાન નથી એમ જે કહ્યું એટલે શું કહ્યું સાંભળો. થોડાક વિષયનું અજ્ઞાન જરૂરનું છે એમ પણ નથી, કારણ કે સર્વ કર્તાઓમાં તે અજ્ઞાન અને અશક્તિ હોવા જોઈએ એમ નિયમ નથી. અશક્તિ હોય કે અજ્ઞાન હોય દરેકમાં એવું જરૂરી નથી. એટલે અજ્ઞાનાદિનો વ્યભિચાર જોવામાં આવશે. બરાબર? અજ્ઞાનાદિનો વ્યભિચાર એટલે શું? કોઈ કરતામાં અમુક વસ્તુનું અજ્ઞાન હશે તો કોઈમાં બીજાનું હશે. એટલે અમુક જ વિષયનું અજ્ઞાન તે વસ્તુની ઉત્પત્તિમાં કારણ છે એમ નિયમ બાંધી શકાતો નથી. અર્થાત તે વસ્તુની ઉત્પત્તિ તે અજ્ઞાનાદિક વિના પણ થઈ શકશે. હવે આ લોકો એક જગ્યા પર પેલું એવું કહ્યું ને કે કદાચ અજ્ઞાન પણ ઉત્પત્તિનું કારણ હોય. અદ્વૈતીઓ કહી જ ને કે ભાઈ અજ્ઞાન જ ઉત્પત્તિનું કારણ થાય. કઈ કે પેલી માયાની અંદર પેલું જે અવિદ્યા જે અજ્ઞાન છે એના દ્વારા ઉત્પત્તિ થાય. એટલે કહ્યું કે એના દ્વારા સૃષ્ટિ જે છે તે દેખાય. હવે અજ્ઞાન જો કારણ બનતું હોય તો કોઈને એક વિષયનું અજ્ઞાન છે, કોઈને બીજા વિષયનું અજ્ઞાન છે, બધાને અલગ અલગ વિષયનું અજ્ઞાન છે, તો પછી અજ્ઞાનનો વ્યભિચાર થઈ જાય. ભાઈ તમને આ વિષયનું અજ્ઞાન છે તો એનાથી કઈ ઉત્પત્તિ થઈ, બીજાને કઈ બીજી વિષયની અજ્ઞાન છે તો એને કઈ એનાથી કઈ ઉત્પત્તિ થઈ. તો અજ્ઞાનને કોઈ દિવસ તમે કોઈ પણ ઉત્પત્તિનું કારણ નહીં માની શકો. અજ્ઞાન કેવી વસ્તુ છે કે તમને જે વિષયની હજુ માહિતી નથી, જે વિષયનું જ્ઞાન નથી એનું અજ્ઞાન છે. પણ એ અજ્ઞાન દ્વારા બને કદાચ એવું કોઈ જગ્યા પર કે કદાચ અજ્ઞાન દ્વારા પણ તમે કોઈ વસ્તુ ઉત્પન્ન કરી નાખો, પણ એ સિદ્ધાંત નથી.
શક્યતા એવી કોઈ દિવસ ઘણી વખત એવું નહીં થતું કે પેલો મારવા જાય સ્ટ્રોક આમ કરીને કવરની ઉપરથી ને લાગી જાય ઉપર ધા અને થર્ડમેન પર છગ્ગો ચાલ્યો ગયો. બને બાય ડિફોલ્ટ એવું થયું, સમજો. પણ એ શું છે, સંજોગો વસાત થયું છે. એવું એ કરવા નહીં ગયો, એ અજ્ઞાનથી ઉત્પત્તિ કરવા નહીં ગયો. એ સ્ટ્રોક તો મારવા ગયેલો પોઈન્ટને કવરની ઉપરથી જ, પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું કે બોલનો ફોર્સ એટલે સ્પીડ એટલી હતી કે એને કારણે એ દડો ઉપલી ધાર પર લાગીને થર્ડમેન પર ચાલ્યો ગયો. હવે થર્ડમેન પર પણ એને મળ્યો તો સિક્સર જ, સમજો, બાય ડિફોલ્ટ. પણ એ થર્ડમેન પર મારવા ના ગયો હતો. એટલે મારો કહેવાનો મતલબ કે મારો કરતાં એમનો કહેવાનો મતલબ શું છે કે અજ્ઞાન ઉત્પત્તિનું કારણ નથી. એવું બની શકે ખરું કે કોઈ જગ્યા પર અજ્ઞાનથી એમ જ ઉત્પત્તિ થઈ જાય કોઈ, પણ એ ઉત્પત્તિનું કારણ હોઈ શકે નહીં. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ અર્થાત તે વસ્તુઓની ઉત્પત્તિ તે અજ્ઞાનાદિક વિના પણ થઈ શકશે. બરાબર? એટલે અજ્ઞાન કોઈ બધામાં હોય અને એનાથી જ ઉત્પત્તિ થાય એવું નથી. અજ્ઞાન વગર પણ ઉત્પત્તિ થઈ શકે છે એમ. ચાલો, માટે અનિશ્વરત્વાદિક જે ધર્મો કાર્યત્વના સાધક નથી તે સાધ્યમાં પ્રાપ્ત થશે નહીં. શું કહ્યું દિલીપભાઈ? ઓ દિલીપભાઈ, લોક શું કહ્યું? અનિશ્વરત્વાદિક એટલે ભાઈ ઈશ્વરત્વ નથી એવા જે અનિશ્વરત્વાદિક જે ધર્મો કાર્યત્વના સાધક નથી તે સાધ્યમાં પ્રાપ્ત થશે નહીં. એટલે કહેવાનો મતલબ અનિશ્વરતા એ કાર્યત્વમાં સાધક નથી, એટલે કાર્ય કરવામાં એ સાધક નથી, તો એ સાધ્યમાં પ્રાપ્ત નહીં થશે. સાધ્ય કોણ? અહીંયા પરમાત્મા. એટલે પરમાત્મા ઈશ્વર જે છે તે સૃષ્ટિ કરી શકે, ઈશ્વર સિવાય બીજો કોઈ ના કરી શકે. કેમ? જે અનિશ્વર છે એનાથી એ કાર્ય સિદ્ધ થતું નથી. કહેવા શું માંગે છે? જે કાર્ય કરવા માટે જે સક્ષમ છે, જે કર્તામાં એવી સક્ષમતા છે, એનામાં એવું સામર્થ્ય છે, કયું? આવા મહત પરિમાણરૂપ પૃથ્વી આદિક, સમુદ્ર આદિક, પર્વત આદિક, 14 લોકના ભુવન આદિક, જે કોઈ એમ કહે કે આખી સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું એ ઐશ્વર્ય છે, એને કારણે જ એ આખી સૃષ્ટિ કરી શકે છે. બાય ડિફોલ્ટ એ ઉત્પન્ન નહીં થતી, કે અનૈશ્વર્યથી એ ઉત્પન્ન નહીં થતી. સાધ્ય જે છે, સમજો, એટલે જે ઉત્પત્તિ કરનારો છે એને એ વિષયનું જ્ઞાન પણ છે અને એ એનું ઉપાદાન કરી પણ શકે છે. બધું એનામાં સામર્થ્ય છે, એ કરતાપણું એનામાં છે, એટલે એ દેખાય પણ છે અને એ કરી પણ શકે છે. સમજો, દાખલા તરીકે કોઈ જેણે બુર્જ ખલીફા બનાવ્યું પેલું મોટું, તો એનામાં એ કાર્ય કરવાનું સામર્થ્ય હશે તો જ એ બનાવી શક્યો. એણે કંઈ બાય ડિફોલ્ટ નહીં બનાવ્યું. એ કોઈ બ્રિજ બનાવે છે, અત્યારે કેવા નવા બ્રિજ બને છે, એલિવેટેડ બ્રિજ બને છે, અને ઉપરથી બને ને નીચેથી બને ને કાંકા બને છે. ટ્રેનોના મોટા સમુદ્ર પર બ્રિજ બનવા માંડ્યા. સમજો, તો એ કર્તૃત્વ, એ સામર્થ્ય એ વ્યક્તિમાં પહેલેથી જ હતું. નો ડાઉટ કામ કરનારા માણસ બીજા હશે, પણ જે બ્રેઇની વ્યક્તિ છે, જેની જ્ઞાન શક્તિ એની પાછળ વપરાઈ રહેલી છે, તો એ કોઈ ડિફોલ્ટથી કામ નહીં કરતો કે અજ્ઞાનથી એ કામ નહીં કરી રહ્યો. એ એની સામર્થ્યથી, એની કેપેસિટીથી ને જ્ઞાનથી જે કામ કરી રહેલો છે, એ ઐશ્વર્ય એનામાં છે. હવે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એમનામાં એ ઐશ્વર્ય છે અને એ ઐશ્વર્યથી જે કામ કરે છે. બરાબર? એટલે કર્તૃત્વ જે છે ભગવાનનું, એ કરતાપણું કયું સૃષ્ટિ કરવાનું એનું એમને પૂરેપૂરું જ્ઞાન છે અને એ એના દ્વારા જ કરે છે. અનઈશ્વર્ય એમનામાં નથી કે કોઈ અનઈશ્વર કે જે ઈશ્વર નથી એવો વ્યક્તિ, એના દ્વારા સૃષ્ટિ પોસિબલ જ નથી, કારણ કે એ એનામાં એટલું જ્ઞાન જ નથી, એટલું સામર્થ્ય પણ નથી. બરાબર? ચાલો, એટલે તમારો હેતુ વિપરીત એટલે સાધક વિરુદ્ધ થતો નથી. કુંભાર વગેરે દંડ ચક્રાદિકના અધિષ્ઠાતા થાય છે તે શરીર દ્વારા થતા જોવામાં આવે છે. માટે ઈશ્વર કે જેને શરીર નથી તે જગતના ઉપાદાન કે ઉપકરણનો અધિષ્ઠાતા બની શકે નહીં એમ કહેતા હો તો પણ ખોટું છે. હવે એ લોકો ઈશ્વરને જે છે તે નિરાકાર માને છે, એટલે એને શરીર વગરનો માને છે, એટલે શરીર વગરના માને છે. સમજો, તો એ લોકો શું કહે છે? જે શરીર વગરના હોય તો અધિષ્ઠાતા કઈ રીતે બની શકે? જેને શરીર નથી તે અધિષ્ઠાતા કઈ રીતે બની શકે? દાખલા તરીકે હું શરીરવાળો વ્યક્તિ છું તો હું અધિષ્ઠાતા બની શકું કે હું કોઈ કાર્ય કરું અને એ કાર્ય કરાવી શકું, તો એનો અધિષ્ઠાતા હું પોતે હોઉં. તો કેમ હોઈ શકું? તો કારણ કે હું પોતે સાકાર છું, સર્વે અંગે સંપૂર્ણ પણ છું અને બીજા પાસે પણ એ કાર્ય કરાવી શકું છું, કારણ કે કાર્ય કરવાની ક્ષમતા અને સામર્થ્ય અને એ સાથે એનું જ્ઞાન અને ઉપાદાન કરવાનું જે કોઈ સાધનો એ મારી પાસે છે. પણ એની સાથે સૌથી મોટી મુખ્ય વસ્તુ શું છે?
કે હું એક એવો શરીરધારી છું કે જેને તમે જોઈ શકો છો, ફોલો કરી શકો છો, અને હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તમે પણ કરો છો અને હું પોતે પણ એ પ્રમાણે કરું છું, તો કાર્ય સિદ્ધ થાય. અહીંયા શું કહે છે? ઈશ્વરને લોકો નિરાકાર માને છે. સાંભળો, એટલે શું કહ્યું? અમારો સિદ્ધાંત એટલે કુંભાર વગેરે દંડ ચક્રાદિકના અધિષ્ઠાતા થાય છે તે શરીર દ્વારા થતા જોવામાં આવે છે. હવે કુંભાર જે છે એ જ્યારે એમ કહે કે પોતે એમ કહે કે ઘડો બનાવે કે બીજી કોઈ પણ વસ્તુ બનાવે અને દંડ ચક્ર આદિકનો જે કંઈ ઉપયોગ કરે તે કેના દ્વારા કરે છે? તેના શરીર દ્વારા કરે છે ને, બરાબર છે. હવે જે નિરાકાર બ્રહ્મને માનતો હોય તો એ બ્રહ્મનું શરીર જ નથી, તો એ અધિષ્ઠાતા કઈ રીતે બને? બરાબર. એટલે શું કહ્યું? માટે ઈશ્વર કે જેને શરીર નથી, એટલે આ નિરાકાર બ્રહ્મ નિરાકારની વાત છે, તે જગતના ઉપાદાન અને ઉપકરણનો અધિષ્ઠાતા બની શકે નહીં એમ કહેતા હો તો તે પણ ખોટું છે. કારણ કે કેવલ સંકલ્પથી શરીર વિના પણ બીજાના શરીરમાં રહેલા ભૂત વેતાળ હાંકી કઢાય છે તે તથા વિષનો નાશ કરી શકાય છે, આપણે જોઈએ છીએ. સમજો, એવું જરૂરી નથી કે ભાઈ દરેક કાર્ય કરવામાં દરેક વ્યક્તિને શરીરની જરૂર પડે જ. શું કહ્યું? કે ભાઈ કારણ કે કેવલ સંકલ્પથી, એટલે સંકલ્પ માત્રથી શરીર વિના પણ બીજાના શરીરમાં રહેલા ભૂત વેતાળ હાંકી કઢાય છે. બરાબર, બીજાના શરીરમાં રહેલા ભૂત વેતાળ હાંકી કઢાય છે. કેવી રીતે? તમે જોયું હશે, સારંગપુર ગયા હો કે કોઈ જગ્યા પર જ્યાં ભૂત પ્રેતને વેતાળ કે જે કંઈ હોય તે કાઢી નાખે કોઈના, તો હવે જે કાઢનાર વ્યક્તિ છે તે સામેવાળાના શરીરમાં થોડો જાય છે. એનું કોઈ સામેવાળાના શરીર ઉપર નિયંત્રણ એ પોતે પોતાના શરીર દ્વારા કરે છે. પણ એ પેલાના શરીરમાં રહેલા ભૂત વેતાળ કે બીજું જે કંઈ હોય તે એના સંકલ્પે કાઢે છે ને. હવે જેના શરીરમાં એ છે એ તો એ કાઢી નહીં શકતો, સમજો. અને જે કાઢનાર છે તે એના શરીરમાં થોડો પ્રવેશે છે, પણ એ એના સંકલ્પ દ્વારા પેલાને કાઢે છે ને. એટલે એના સંકલ્પમાં એટલું બળ છે કે પેલા સામેવાળાના શરીરમાં રહેલા ભૂત પ્રેત વેતાળ જે કંઈ હોય, હવે તમે એમાં પાછી મગજમારી નહીં કરતા. અંદર જે કોઈ ઘૂસેલા છે બધાને પેલો બહાર કાઢે છે. તો એ કાઢવાવાળો જે છે એ સામેવાળાના શરીર પર નિયંત્રણ મેળવે છે અને એનો અધિષ્ઠાતા થાય છે, તો એની અંદર પ્રવેશ નહીં કરતો, બહારથી સંકલ્પે કરીને કાઢે છે. એ આપણે જોયું છે. એટલે શું? સાંભળો, તથા તે વિષનો નાશ પણ કરી શકાય છે, આપણે જોઈએ છે. ઘણાને પેલા ઝેર ચડેલું હોય તો પેલો કે એના શરીરમાં પ્રવેશ નહીં કરતો, પણ ઘણા એવા વિષનાશક મંત્ર પણ આવે છે અને ઘણી એવી વિધિઓ આવે છે કે જેના દ્વારા એવી વિધિઓ આવે છે કે જેના દ્વારા એમ કહે કે પેલાના શરીરનું વિષ જે છે તે કાઢી નાખે. હવે એ વિષ કાઢે છે એનો મતલબ એવો નથી કે પેલાના શરીરની અંદર પ્રવેશ કરે, સમજો. પેલો ફક્ત સંકલ્પ માત્રથી એમ કહે કે પેલા સામેવાળાના શરીરમાં વિષ ગયું હોય કે ભૂત પ્રેત ગયા હોય એને પોતાના સંકલ્પે કરીને બહાર કાઢી શકે છે. બરાબર. ચાલો, તમે કહેશો કે બીજાને એટલે જગદાદિકને પ્રવર્તવા રૂપી સંકલ્પ પણ શરીર રહિત ઈશ્વરમાં કેમ બની શકે? ભાઈઓ કોઈ એવું કહે કે આ જગત આદિકને પછી શું કરવાનું છે? પ્રવર્તાવા રૂપી, એટલે એની સ્થિતિ રાખવાની. તો એ એમ કહે કે સંકલ્પ પણ શરીર રહિત ઈશ્વરમાં, જેને શરીર નથી એ ઈશ્વરમાં કેવી રીતે શક્ય બને? બરાબર. આ નિરાકાર બ્રહ્મને જે માનતા હોય એની વાત ચાલે છે. આ બધા એ લોકોના અંદરના ઝઘડા છે, આપણે ખાલી સમજવાના છે. બરાબર. ચાલો, આનો ઉત્તર એ કે સંકલ્પને શરીરની અપેક્ષા નથી. જે સંકલ્પ કરે છે એને શરીરની અપેક્ષા નથી. કેમ કે શરીર સંકલ્પનું કારણ નથી. શરીર જે છે તે સંકલ્પનું કારણ નથી. સંકલ્પ કોઈ બીજું જ કરે છે અંદર બેઠું બેઠું. સંકલ્પનું કારણ તો મન છે. બરાબર. સંકલ્પનું કારણ શું છે? મન છે. રાત્રે સૂઈ જાઓ તો નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ ચશ્મા પહેરીને સૂઈ જવાનું. પૂછો કેમ? સપના બરાબર દેખાય. ચશ્મા પહેરેલા હોય ને તો કલરવાળા ચશ્માથી બહુ મસ્ત સપના કલરફુલ દેખાય. બરાબર. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. વેરી ગુડ. અશોકભાઈ સોફા પર બેસી જાઓ ઉપર. તમે સોફા પર બેસી જાઓ, મારો જ અનુભવ કહું છું. ચાલો, તમે સાચી છે કે ખોટી વાત એ કેવો? હવે તો એવી રીતે કેમ ખજવાડવાનું બંધ કરો, સવાલ પૂછ્યો એનો જવાબ આપો. હા, ઉપર બેસી જાઓ. બરાબર. હવે બોલો. હા, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. હવે તમે સાબિત કરી નાખ્યું કે તમે કેવા છો. હા, પહેલાં સાબિત કરવાની જરૂર પડતી હતી. ચાલો, પણ એ સવાલ જ કા છે? જો મેં તમને કહ્યું ને, હવે તમે સાબિત કરી દીધું તમે કેવા છો. ચાલો ભાઈ, જવાબ આપો. રાત્રે સૂઈ જઈએ ને ચશ્મા કલરફુલ પહેરીએ તો સપના બરાબર દેખાય, એકદમ ક્લીન ને નીટ. એવી વાત સાચી છે કે ખોટી છે? હા, ખોટી છે ને? બરાબર. ઓકે, ચાલો, તો સાચી વાત શું છે? ઓકે,
આપણા ઘાટ કે આપણા સંકલ્પ કે આપણે પૂર્વે જે કંઈ વિષય ભોગવા હોય કે ભોગવવાના બાકી હોય કે જેની આપણે ઈચ્છા હોય એવા આપણે સ્વપ્ન પરમાત્મા પ્રેરે છે, કારણ કે સ્વપ્ન સૃષ્ટિના કરતા કોણ છે? પરમાત્મા છે, પણ એ આપણા કર્મોને આધીન છે. બરાબર? એટલે સ્વપ્ન સૃષ્ટિને આપણી આંખ જોડે કોઈ લેવા દેવા નથી. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ સંકલ્પનું કારણ તો મન છે, એટલે મન દ્વારા સંકલ્પ થાય છે. બરાબર છે? અને મન ઈશ્વરમાં અમે માન્યું જ છે. એ લોકો શું કહે છે? અમે ઈશ્વરમાં મન માનીએ છીએ પાછા. બરાબર? શરીર નહીં માનતા, મન માને છે. શું? શરીર માનતા નથી પણ મન માને છે. કાર્યત્વરૂપી હેતુથી જેમ જ્ઞાન અને શક્તિનું અનુમાન થાય છે તેમ મનનું પણ થાય છે. જો આવી ગયા ને અનુમાન પ્રમાણ પર, શું? કાર્યત્વરૂપી હેતુથી જે કાર્ય કરવાનું છે એ હેતુ જે છે એનાથી જ્ઞાન અને શક્તિનું અનુમાન થાય છે કે ભાઈ આ કાર્ય કરવાનું જ્ઞાન આનામાં છે, આ કાર્ય કરવાની શક્તિ આનામાં છે. તો એનું અનુમાન કરી શકો છો તમે. તો એ પ્રમાણે એના મનનું પણ અનુમાન કરી શકો કે ભાઈ એ કાર્ય કરવાનું મન પણ એનામાં છે. બરાબર છે? પણ તમે કહેશો કે મનનો સંકલ્પ પણ શરીરવાળો જ કરી શકે, કારણ કે શરીર હોય તો જ મન હોય. બરાબર? હવે આપણે એમ કહીએ કે ભાઈ મનનો સંકલ્પ જે છે તો મન ક્યારે એ એક્ટિવેટ થયું હોય કોઈનું, કે મન કોની પાસે હોય? તો જેનું શરીર હોય એને જ મન હોય. બરાબર છે? પણ આ કહેવું ખોટું છે. મન નિત્ય હોવાથી શરીરનો નાશ થયા છતાં પણ કાયમ રહે છે. મન કઈ ઇન્દ્રિયોમાં આવે છે? મન કઈ ઇન્દ્રિયમાં આવે? બોલ ચેલા, ઊંઘિયા નહીં કરો, અહીંયા એક્ટિવ રહ્યો. મન કઈ ઇન્દ્રિયોમાં આવે? મન કઈ ઇન્દ્રિયોમાં આવે? મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં આવે ને. બરાબર છે? હું જ્ઞાનના ગીત ગાયા કરો છો. સૂક્ષ્મ ઇન્દ્રિયોનો વિષય છે. પહેલું સ્થૂળ શરીર જે છે તે સ્થૂળ શરીર કયું? આ પૃથ્વી, ઝેર, તેજ અને વાયુનું બનેલું. હવે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બધું સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં આવે છે. કેટલી વાર 17 ને 7 વાર તમને અહીંયા બેઠા બેઠા શીખવાડ્યું કે જીવ જ્યારે આ શરીરને છોડે છે ત્યારે સ્થૂળ શરીર અહીંયા બાળી નાખે, પણ સૂક્ષ્મ ઇન્દ્રિયો તો જીવની જોડે જ જાય છે. તો મન જે છે તે સૂક્ષ્મ ઇન્દ્રિયોનો ભાગ છે એમ કહે છે અહીંયા. તો કહેવાનું તાત્પર્ય શું છે? મન નિત્ય હોવાથી શરીરનો નાશ થયા છતાં પણ કાયમ રહી છે. એટલે નાશ શરીરનો થાય છે, મનનો નહીં થતો. સમજો? બરાબર? એટલે પેલો એમ કહે કે ભાઈ આંધળાને સપના નહીં આવે, તે ખોટી વાત છે. બરાબર? वो आंखें नहीं है जो सपने देखती है, वो मन है जो सपने देखता है. लाइट. સમજી ગયા? જેનું મન બળવાનું હોય એને સ્વપ્ન પણ એટલા બળવાના આવે. આઈ વિલ રૂલ ધીસ કન્ટ્રી. બરાબર? અને જેનું મન નિર્બળ હોય એના બધા સપના બી એવા ઢીલા પોચા જોઈએ. हाँ जन्म से दुनिया कुछ देखा नहीं, तो सपने में उसको क्या है? पूर्व जन्म में थोड़ी अंधा था वो. अब अभी एक काम करना, आप ही करना. आपने जो सवाल किया ना, जो जन्मांध है, नहीं मैं आपकी बात नहीं काटूंगा, मैं आपको आपका सवाल का जवाब दे रहा हूँ. जो जन्मांध है, जो जन्म से अंधे, उसको कभी पूछना शांति से कि तुम्हें कभी स्वप्न आए है कि नहीं आए, और आए तो स्वप्न में क्या दिखता है तुमको. वो भी बोलेगा उसने भी स्वप्न देखे. स्वप्न में उसको अंधेरा नहीं दिखाई देगा, बल्कि मैं आपको क्या कहता हूँ मालूम, उसकी स्वप्न की दुनिया वास्तविक दुनिया से ज़्यादा अच्छी होगी. क्योंकि वास्तविक दुनिया में तो उसको अंधेरा नजर आता है, लेकिन स्वप्न में उसको दुनिया नजर आती है. क्योंकि स्वप्न में उसको दिखाई देता है. क्या दिखाई देता है? लोगों से जो उसने सुना है और उसने अपने मन द्वारा अपनी एक दुनिया बनाई है, वो स्वप्न में देखेगी उसको. अंधा है, बहरा नहीं है, दिमाग चलता है. मन, बुद्धि, चित्त, अहंकार है तो संकल्प तो वो भी कर सकता है. दुनिया देख नहीं सकता, सुन तो सकता है, और सुन सकता है तो सोच भी सकता है, और सोच सकता है तो उसकी नज़र में, उसके मन में भी दुनिया का एक रूप है. वो मन है जो सपने देखता है. तो अंधा है, सपने जरूर देखता होगा. बराबर है? और अगर मजबूत है तो अंधा है फिर भी अपना काम है जो करता हो, बखूबी करता होगा, देखने वालों से अच्छी तरह करता होगा. राम भद्राचार्यों को पूछ लो. रामचंद्र भगवान की राम जन्मभूमि, तो राम जन्मभूमि अभी मंदिर बना, वहाँ पर ही राम जन्म हुआ था. वहाँ पर ही राम जन्म कैसे हुआ था, क्यों हुआ था, कौन से शास्त्र में उसका प्रमाण है?
तो सरयू नदी से लेकर अयोध्या का पूरा वर्णन करके ये जगह जहाँ पर मंदिर बना वहाँ पर ही राम जन्मभूमि है ऐसा साबित कर दिया सुप्रीम कोर्ट के अंदर। किसने? रामभद्राचार्य ने, जिनको दिखता नहीं है। और उन्होंने जो जो प्रमाण दिए वो प्रमाण सीधे शास्त्र से मिले। समझ गए आप? मन से मजबूत होना चाहिए। ज्योतिष शास्त्र का एक रूल है, थंब रूल। आपकी कुंडली में सारे ग्रह अशुभ हो या नीच के हो, लेकिन एक चंद्रमा बलवान है तो आप टिक जाओगे। और आपकी कुंडली में सारे ग्रह पॉजिटिव है लेकिन एक चंद्रमा निर्बल है, आप कुछ नहीं कर पाओगे। चंद्रमा मन का कारक है और जिसका मन मजबूत है वो सामने कितना भी बड़ा संघर्ष क्यों आएगा, वो संघर्ष करता रहेगा, लड़ता रहेगा, लड़ता रहेगा, लड़ता रहेगा, वो हारेगा नहीं। और मन के जीते जीत है, मन के हारे हार है। वो मन है। मन बद्धी वस्तुनो कारक है, समझो। बराबर? आपको भी ये सोचना पड़ेगा कि अपने बच्चों को, अपनी वाइफ को, ये सबको सत्संग में कैसे लाया जा सकता है। आज आप ऐसे संकल्प करोगे तो कभी ना कभी वो सत्य जरूर होगा, लेकिन मन को मजबूत करना पड़ेगा। मन जिसका इधर उधर भटकता होता है वो कैसी क्रिया करता है वो अभी आपने देख ली। बराबर? चलो ठीक है, ओके। એટલે મન નિત્ય હોવાથી શરીરનો નાશ થયા છતાં પણ કાયમ રહે છે, એટલે શરીર હોય તો જ મન હોય એમ નિયમ નથી। શરીર હોય તો જ મન હોય એમ નિયમ નથી। બરાબર? સાંભળો, માટે પુણ્ય અને પાપને વશ એવો અને પરિમિત જ્ઞાન અને શક્તિવાળો એવો જે જીવ તે અવયવની અમુક અદ્ભુત રચનાવાળા શરીર, ભુવન વગેરે કાંઈ પણ બનાવવા સમર્થ નથી। આપણી પાસે બધું લિમિટેડ છે, મર્યાદિત છે। જ્ઞાન મર્યાદિત, સામર્થ્ય મર્યાદિત, શક્તિ મર્યાદિત, બધું મર્યાદિત। તો આપણે આવું જે આપણું આ જે અદ્ભુત રચનાવાળું શરીર કે પછી આ 14 લોકનું આખું બ્રહ્માંડ, સ્વર્ગાદી લોકો સહિત, બરાબર, એવું કંઈ પણ બનાવવા માટે સમર્થ્ય આપણું નથી, નથી ને નથી। તો કોનું સામર્થ્ય છે? ભગવાનનું। બરાબર? ચલો, તેથી સકલ ભુવન રચવામાં ચતુર, આખા 14 લોકના બ્રહ્માંડ રચવામાં ચતુર। બરાબર? પછી શું? અચિંત્ય, જેનું આપણે ચિંતન નહીં કરી શકતા તેવું। બરાબર? અને અપરિમિત જ્ઞાન, જેનું જ્ઞાન કેવું છે? અપરિમિત છે। જ્ઞાન એમનું સીમાએ રહિત છે। એટલે હું તમને કહું છું કે સામેવાળાને ઓળખવું હોય તો પહેલાં સામેવાળા જેટલી કેપેસિટી બનાવવી પડે, સમજો, પછી તમે એને ઓળખી શકો। બાકી તમારા જીવનમાં ગધા ખાના જાને ને ગધા ઉઠના જાને ને ગધા સોના જાને, મારા પપ્પા કે એ પ્રમાણે જો એટલું જ તમારા જીવનનું લક્ષ્ય છે અને તમે એ પ્રમાણે જ જીવો છો તો તમને ખાવાનું, પીવાનું ને ઊંઘવાનું, આહાર, નિદ્રા, મૈથુન અને ભય એ સર્વે પશુ પક્ષીઓમાં સામાન્ય રીતે રહેલો જ છે। એની આગળ વધશો જ નહીં। જીવન એટલે ખાવું, પીવું, ઊંઘવું, જલસા કરવા કે ભયથી જીવવું એ નથી। એ તો દરેક જીવ પ્રાણી માત્રમાં કોમન ફેક્ટર છે, પણ એનાથી કંઈ ઉપર વિચારવું, સમજો, એ જ જીવન છે। ભાગવતજીના 11મા સ્કંદમાં કાલે શું આવ્યું કે ભાઈ જીવન મુક્ત એટલે જીવન જીવતા હોય ત્યારે પણ મોક્ષવાળી સ્થિતિમાં તમે જીવી શકો છો। એવું નહીં કે જીવન મુક્તની થિયરી હાવ ખોટી છે। બરાબર? જીવન મોક્ષ પણ તમે જીવી શકો છો। અને ભગવાનનું ભજન કીર્તન ગાતા ગાતા ભગવાન આવતો હોય તો ખડખડાટ હસે અને ભગવાન જતા હોય તો વિરહમાં આંસુ પણ પડે, એવી સ્થિતિ ભગવાનના ભક્તની હોય છે। અત્યારે પણ એવા ભક્તો હશે જ, જો શાસ્ત્રોમાં લખેલું જ તો 100% હશે। એટલે ભગવાનના કીર્તન ગાવા, પાછું શું કહ્યું? શરમ છોડીને ભગવાનના કીર્તન, ગુણ કીર્તન, કીર્તનોનું ગાન કરવું, નૃત્ય કરવું। બરાબર? એ ભગવાનના ભક્તનું લક્ષણ છે। 3 પ્રકારના ભગવાનના ભક્તો કયા? ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ। એમાં ઉત્તમ ભક્ત કયો? જે બધામાં ભગવાનને જોઈ છે અને બધું ભગવાનમાં જોઈ છે। બીજો જે છે તે કેવો કયો? ભાઈ એને બધી ખબર પડે છે, બધી વાત સાચી છે, પણ એનામાં ભેદ બુદ્ધિ છે। કઈ ભેદ બુદ્ધિ? કે આ ભગવાનનો ભક્ત છે તો એને માને છે, આ ભક્ત છે તો એની અવગણના કરે છે, આની જોડે મિત્ર ભાવ છે તો એની જોડે મિત્ર ભાવ રાખે છે। એ પ્રમાણે એને ભેદ બુદ્ધિ છે। અને ત્રીજો જે છે એ ભગવાનની મૂર્તિને તો માને છે પણ ગાયને નથી માનતો, બ્રાહ્મણને નથી માનતો, ભગવત ભક્તને નથી માનતો, એમ કરીને ભગવાન જે દરેક જગ્યા પર રહ્યા છે એને નથી માનતો। એ કનિષ્ઠ ભક્ત છે। એટલે ઉત્તમ ભક્ત સર્વમાં ભગવાનને અને ભગવાનને સર્વમાં જોઈ
સમજો. એટલે આખું સિયા રામમય સબ જગ જાની આ ઉત્તમ ભક્તનું લક્ષણ છે. સર્વ અંતર્યામી એ પરમાત્માને જાણે, બરાબર, સર્વ નિયંતા એ પરમાત્માને જાણે, અને આ બધું એને દેખાતું હોય. એ જે ભાગવતજીનું વચનામૃત, જે ભગવતજીનું જે શ્રીમદ ભાગવત 11 એકાદશ સ્કંદ અને બીજો અધ્યાય, એનું આ વાક્ય જે છે એનું કોરિલેશન સીધું આપણે ત્યાં વચનામૃતમાં છે કે જે કંઈ એને જ્ઞાન હોય તે બધું એના આચરણમાં હોય ને એને દેખાતું હોય. લોયાનું 7મું વચનામૃત કે જે જોઈ રહેલો છે તે એને દેખાય. એટલે ભગવાન બધામાં જોવા એ ઉત્તમ ભક્તનું લક્ષણ છે, સમજો. અને ભેદ બુદ્ધિ એ સેકન્ડ છે. અને થર્ડવાળો કયો? ખાલી મૂર્તિને જ માને, બસ. બીજું કોઈ આ બધા જ આખા વર્લ્ડની અંદર જળ ચેતન બધામાં એ પરમાત્મા રહ્યા છે, હજુ એને એની કંઈ ખબર નથી. ગાય બ્રાહ્મણ કોઈને માને નહીં, બરાબર. દક્ષ પ્રજાપતિ મૂર્તિને માનતા હતા, ભગવાન વિષ્ણુને માનતા હતા, પણ ભગવત ભક્તોને, શિવને ન માનતા હતા કે શિવ જે છે તે પરમ વૈષ્ણવ છે. એનું જ્ઞાન નહીં હતું, એને કારણે એ પોતે પોતાના સ્થાનથી પડી ગયા, સમજો. એટલે ભગવાનનો ભક્ત હોય તે કાયમ પોતે પોતાની ભક્તિમાં ભગવાનમાં રમણ કરતો હોય, 9 પ્રકારની ભક્તિ કરે, એમાં જ એનું ચિત્ત છે, એને બીજી કંઈ પડી જ નથી. જગત પ્રત્યે વૈરાગ્ય તો એને સહેજે સહેજે છે. કોને કારણે? પેલું મહાત્મય જ્ઞાન ભગવાનનું છે ને એને કારણે. અને એને કારણે જ એને ભગવાનને વિશે ભક્તિ પણ છે. ધર્મનું પાલન તો એ આ 3 કરવા માટે કરે છે. ધર્મ મુખ્યપણે નથી, ધર્મ તો અંગી છે, સમજો. અંગ છે, સોરી, અંગી જે છે તે ભક્તિ છે. એટલે ભગવાનને વિશે એને ઉત્કૃષ્ટ ભક્તિ ઉદય થાય એના માટે એ ધર્મનું પાલન કરે છે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ અચિંત્ય અપરિમિત જ્ઞાન અને શક્તિના ઐશ્વર્યવાળો, એટલે ભગવાન શું છે? શક્તિવાળા, ઐશ્વર્યવાળા. શરીર રહિત છતાં જેણે સંકલ્પરૂપી જે સાધન વડે અનંત વિસ્તારવાળું ને અદ્ભુત રચનાવાળું જગત નિપજાવ્યું છે. શરીર રહિત એટલે નિરાકાર બ્રહ્મની વાત કરેલી છે અહીંયા, બરાબર. એવો પુરુષ વિશેષ ઈશ્વર અનુમાન થકી સિદ્ધ થાય છે. એટલે અનુમાનથી એ પુરુષ વિશેષ ઈશ્વર જે છે તે અનુમાનથી શું થયો? સિદ્ધ થયા. એટલે શું? કોઈ પણ વિલક્ષણ પુરુષ, પુરુષોત્તમ પરમાત્મા, એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે છે તે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ કરે છે, તે અનુમાનથી સિદ્ધ થઈ ગયું. હવે અનુમાનથી સિદ્ધ થતું હોય તો પછી એમ કે શાસ્ત્રો યોનિત્વાદ, શાસ્ત્રોની જરૂર કાં છે? આવશે હવે. માટે બ્રહ્મ શાસ્ત્ર સિવાય બીજા પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. શું કહ્યું? અનુમાનથી સિદ્ધ થઈ ગયું એટલે શાસ્ત્ર સિવાય બીજા પ્રમાણથી સિદ્ધ થાય છે. તેથી આ વાક્ય, કયું વાક્ય? યતો વા ઇમાની ભૂતાની, આ જે શ્રુતિ વાક્ય જે છે એ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. એટલે અન્ય પ્રમાણથી જણાયેલું નહીં એવું અપૂર્વ પ્રતિપાદન કરે છે કે ભાઈ બીજા કોઈ એમ કહે કે પ્રમાણથી જણાયેલું નથી, શાસ્ત્રથી જ જણાય એવું એટલે એવું જે કહ્યું અન્ય પ્રમાણથી જણાયેલું નહીં એવું અપૂર્વ પ્રતિપાદન કરે છે. અન્ય પ્રમાણથી અજ્ઞાત એવી વસ્તુ જણાવે છે એમ નહીં કહેવાય. કોણ કહી જાય આવું? અનુમાનવાળા નૈયાયિકો કહી છે કે ભાઈ તમે જે એમ કહો છો કે યતો વા ઇમાની ભૂતાની, જે વેદાંત વાક્ય છે, ઉપનિષદ વાક્ય છે, બરાબર, શાસ્ત્રમાં લખેલું છે. એટલે અને એ શાસ્ત્ર દ્વારા એવું પુરવાર થાય છે. શું પુરવાર થાય છે? કે એ બ્રહ્મ જે છે, કયું? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે જન્માદ્યસ્ય યત, જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરી શકે છે, એનું આ યતો વા ઇમાની ભૂતાની એ જે લક્ષણ, એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય જે કરી શકે છે, સમજો. એ જો અનુમાનથી સિદ્ધ થઈ શકતું હોય તો શાસ્ત્રો યોનિત્વાદ, તમે જે એમ કહ્યું વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓએ કે એના માટે શાસ્ત્રની જરૂર છે અને એ શાસ્ત્ર સિવાય બીજી રીતે કોઈ દિવસ સાબિત થાય એવું નથી, તો એ વાત અમે માનતા નથી. કેમ? કે જ્યાં શાસ્ત્ર સિવાયના બીજા પ્રમાણથી બ્રહ્મ સિદ્ધ થઈ શકતું હોય અને બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય કરે છે એ પણ સિદ્ધ થઈ શકતું હોય, તો પછી એમ કે શાસ્ત્રની જરૂર કા છે? મેં તમને શું કહ્યું? એક પોતે પોતપોતાની રીતે જે પોતાનો મત રજૂ કરે છે એ બધા પોતપોતાના હિસાબે ધરખમ જ હતા. તમે કિસ્મતવાળા છો કે અહીંયા આવીને પહેલાં બેસી ગયા છો, એટલે તમને વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં આમાં જે કહ્યું એ પ્રમાણે નિરાકાર બ્રહ્મમાં તો તમને રુચિ નહીં થઈ, કારણ કે સાકારની આપણી ઉપાસના છે અને ભગવાન સાંપ્રદાયિક જ્ઞાન છે. એટલે બાકી તમે જો પહેલાં અહીંયા પહોંચી ગયા હોવ તો તમે પણ નૈયાયિક થઈ ગયા હોવ, અદ્વૈતમાં ગયા હોવ તો તમે અદ્વૈતી થઈ જાઓ, અને અહીંયા વિશિષ્ટાદ્વૈતમાં તો તમે અહીંયા રહ્યા. 100% વલ્ભાચાર્યના મતમાં ગયા હોવ શુદ્ધાદ્વૈતમાં તો તમે શુદ્ધાદ્વૈતી થઈ જાઓ, સમજો. એટલે એ આપણા કંઈક પૂર્વના જે કંઈ સુકૃત કે જે કંઈ કહ્યું એને કારણે આપણે સાંપ્રદાયિક જ્ઞાન છે એટલે આપણે આ વાત કરી. હવે અહીંયા એણે આ સિદ્ધ કરી નાખ્યું,
ભાઈ પેલો માની જ જાય ને, પેલો કહે કે ભાઈ અનુમાનથી સિદ્ધ તો થાય છે, તો પછી શાસ્ત્રની જરૂર જ કાં છે? શાસ્ત્ર ગૌણ થઈ જાય એના માટે, કારણ કે આણે સિદ્ધ કરી નાખ્યું. હવે અહીંયા આપણે જો સ્ટોરીને અટકાવી દઈએ તો તમને એવું જ લાગે ને કે અનુમાનથી સિદ્ધ તો થઈ ગયું, એની વાતમાં કંઈ એણે કંઈ અત્યાર સુધી તમને ભલે અઘરું લાગ્યું હશે કે જે હશે, પણ એની વાતમાં કોઈ તમને ગપડંચી લાગી કે એણે કંઈ ગપડંચી મારી કે કોઈ ગુલાટ મારી? એણે સીધું સિદ્ધ કર્યું ને કે ભાઈ અનુમાનથી એ બ્રહ્મ સિદ્ધ થાય છે. કેમ કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે છે સામાન્યથી થાય એવો જ નથી કોઈ, તો એ સામર્થ્યવાળા એ ભગવાન જ છે, બરાબર છે? તો એ ભગવાનથી એ સિદ્ધ થઈ ગયું કે આ જગત બને છે ને એનું અનુમાન તમે કરી શકો છો, તો ભાઈ શાસ્ત્રની જરૂર કાં છે? બરાબર. એટલે કેશુ સ્વામી કહેતા હતા કે ભાઈ પહેલાં આપણું જે છે તે સિદ્ધ કરી લેવું, આપણું પાકું કરી લેવું, પછી બીજાનું જાણવું, બરાબર? નહીં તો અટવાઈ જવાય. ચાલો, ટાઈમ હજુ કેટલી? 2 મિનિટ છે. વળી બીજું, અત્યંત ભિન્ન હોઈને જ માટી અને કુંભાર તે ઘટના ઉપાદાન અને નિમિત્ત કારણ જોવામાં આવે છે, બરાબર? માટી અને કુંભાર, માટી કયું કારણ છે? ઉપાદાન કારણ. અને કુંભાર કયું કારણ છે? બોલો શેઠ. નિમિત્ત કારણ છે. તબિયત નહીં સારી? તબિયત નહીં સારી? હા, કાલે જ કહેલું ને, એક ટાઈમ જમું છું, હું મને મહિના પછી મળજો. કેમ છે? મહિના પછી પણ કહેવાની જરૂર નથી, આજે જ કહી દીધું કેમ છે. મજા આવી ગઈ ને? ચાલો, જો સહકારી થઈ ગયું, બરાબર છે. ચાલો, ઓકે. એટલે શું છે? અત્યંત ભિન્ન હોઈને જ બંને જુદા જુદા છે. માટી અને કુંભારને કોઈ લેવા દેવા નથી, બંને અત્યંત જુદા જુદા છે. માટી શું છે? ઉપાદાન કારણ છે, અને કુંભાર શું છે? નિમિત્ત કારણ છે. એ જોવામાં આવે છે. તથા આકાશ જે નિરવયવ દ્રવ્ય છે, આકાશ જે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એમાં આકાશને કોઈ અવયવ નથી, નિરવયવ છે. પૃથ્વીમાં પણ આકાશ રહ્યો, જળમાં પણ આકાશ, તેજમાં પણ આકાશ, વાયુમાં પણ આકાશ. હવે પૃથ્વીમાં પાછી અવયવ છે, જળને પણ તમે વિભાગીકરણ કરી શકો, તેજનું પણ કરી શકો, વાયુનું પણ આકાશ તો નિરવયવ છે. સમજો, આકાશ નિરવયવ દ્રવ્ય છે, તેને કાર્ય સંભવતું નથી. એ નિરવયવ દ્રવ્ય છે, એટલે એ કાર્ય નહીં કરી શકે. એ બીજામાં રહે, કાર્ય કરવાની જગ્યા આપે. ઘણા લોકો શું કરે? જો ભાઈ હું તને જગ્યા આપું, કામ હું કંઈ નહીં કરું, કામ તારે કરવાનું. એટલે આકાશ શું છે? જગ્યા આપે. દાખલા તરીકે આ શરીરમાં જે અવયવો ગોઠવાયા છે તો આ ખુલ્લો ભાગ આકાશ જે છે તે જગ્યા આપે. આકાશ કામ કંઈ નહીં કરે, બરાબર? ચાલો, આકાશને જોવો હોય તો તમારે મને જોઈ લેવાનું, બરાબર? કામ કંઈ નહીં કરે, જગ્યા આપે તમને. ચાલો, એટલે કાર્યત્વ સંભવતું નથી. એટલે એક જ બ્રહ્મમાં આખા જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ છે એમ એ વાક્ય પ્રતિપાદન કરી શકશે નહીં. એટલે શું? એટલે એક જ બ્રહ્મમાં નિમિત્ત અને ઉપાદાન બે જુદા હોવા જોઈએ. સમજો, એટલે આકાશ શુદ્ધાંત, એટલે એક જ બ્રહ્મમાં આખા જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ છે એ વાક્ય પ્રતિપાદન કરી શકાશે નહીં. એટલે એ લોકો શું માને છે? ભગવાનને નિમિત્ત કારણ માને છે, પણ ઉપાદાન માનતા નથી. કેમ નહીં માનતા? કારણ કે પેલો જે કુંભાર જે છે તે નિમિત્ત કારણ છે, પણ ઉપાદાન તો માટી દ્વારા કરે છે ને, એટલે એ માટીને એ લોકો ઉપાદાન કારણ માને છે. એ જ રીતે અહીંયા એ લોકો શું કહે છે? ભગવાન જે છે તે નિમિત્ત કારણ હોઈ શકે, સંકલ્પ કરી શકે છે, પણ ઉપાદાન તો બીજું છે, બીજા દ્વારા ઉપાદાન કરે છે, એટલે પોતે ઉપાદાન કારણ નથી. આ આપણો મત નથી, આ બીજાનો મત છે. કારણ કે આપણે તો જીવ અને માયા બંનેને ભગવાનનું શરીર માનીએ છીએ, એટલે ઉપાદાન પણ ભગવાનના શરીર દ્વારા જ ભગવાન કરે છે, આપણે એવું માનીએ છીએ. પણ એ લોકો એવું નહીં માનતા, બરાબર? બધાનું પોતપોતાનો મત હોય, એને ફિલોસોફીને બધાની સ્વીકારવાની ને એક્સેપ્ટ કરવાની, પછી આપણે આપણા મત પર એકદમ પરફેક્ટ રીતે બેસી શકીએ. સમજો, એ લોકોએ શું કર્યું? બેને જુદા પાડી દીધા. તો ભાઈ ઉપાદાન ભગવાન દ્વારા થોડું થાય છે, ઉપાદાન તો ભગવાન બીજી વસ્તુમાંથી કરે છે, તો એને ઉપાદાન કારણ શું કામ માનવાના? બરાબર? આપણે માનીએ છીએ, કારણ કે આપણે જીવ અને માયા બંને ભગવાનનું શરીર માનીએ છીએ, વિશિષ્ટાદ્વૈતીઓ. એ લોકો નથી માનતા, બરાબર? એ લોકો શું કહે છે? ભાઈ માટીમાંથી ઉપાદાન કરે છે, તો કુંભારને માટીને તો કિલોમીટર સુધી કોઈ લેવા દેવા જ નથી, બરાબર? ચાલો, થઈ ગયો ટાઈમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મ